નવસારીની વિજલપુર પ્રાથમિક શાળામાં કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। કીચડ ભરાતા શાળાનું શિક્ષણ કાર્ય 2 દિવસ માટે બંધ રાખવામાં આવ્યું। શાળામાં કીચડના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરેશાન થઈ રહ્યા છે। બાળકોનું ભણતર ન બગડે તેના માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। શાળાના વિદ્યાર્થીઓને નજીકના શ્રી સાંઈ મંદિરમાં ખસેડાયા છે। ચોમાસામાં મનપાની સફાઈ અને ડ્રેનેજની વ્યવસ્થા નિષ્ફળ થઈ છે। શાળા પરિસરમાંથી તાત્કાલિક કીચડ સાફ કરવા માટેની માંગ ઉઠી છે। પાણી અંદર વિજલપુર દેશેવારમાં પાણી આવવાનું જોઈએ નહીં અમને ને ગટર લાઈન રસ્તા બધું સરખું કરાવો ને આ બધા માંદગી ફેલાય છે જેને ત્યાં કાદવ કીચડ આ સાફ કરવાનું કીધું તો સાફ નથી કરતા। કેટલા ફોન કર્યા છે એટલે આ તમે તકલીફ આટલું કરો પ્લીઝ, બીજું કઈ નહીં, બીજું અમે કઈ માંગતા નથી। એની સફાઈ થાય, સફાઈ થયા બાદ જંતુનાશક દવાનો પાવડરનો છંટકાવ થાય અને ત્રીજું જે વોટર અત્યારે પીવાનું પાણી જઈ રહ્યું છે એમાં હાઈ ક્લોરિનેશન આપી અને ક્લોરિન સાથેનું પાણી જાય જેથી આ જે છે ડિઝીઝનું આઉટબ્રેક ન થાય એ આપણી અત્યારે આરોગ્યની બાબતની પ્રાયોરિટી છે।